આ અમારા સિહોર ટાઉનનું આદિત્ય ફીડર છે। હવે આમાં જો આ ડીઓની અંદર આ બધા બર્ડ ફોલ્ટના ડાઘ છે। અહીંથી ખિસકોલીથી આવવા જાય એટલે અહીંયા બર્ડ ફોલ્ટ થાય છે। જો હવે આમાં આપણે આ પ્લાસ્ટિકની બોટલથી આનો જુગાડ કરવાનો છે। એનો વિડીયો આપણે હમણાં અપલોડ કરશું। બ્રો આ પ્લાસ્ટિકની બોટલને આપણે વચ્ચેથી કાપી નાખી આવી રીતે લગાડી દીધી। આ કેબલ ટાઈ છે આપણે તો જો મિત્રો આ રીતે આપણે જે પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ હતી એ આ ત્રણેય ડીઓમાં ઉપર નીચે જ્યાં જ્યાં ઓલો પિન રોડ હતો ત્યાં આગળ આપણે પ્લાસ્ટિકની બોટલની ઉપર આ કેબલ ટાઈ મારી દીધી। આ જો આમાં આ બર્ડ ફોલ્ટ આ ખિસકોલીને ડોળ કકેડામાં વધારે મરે। આ જો આ છેલ્લા ડીઓમાં આ નીચેના ડીઓમાં જો આ ડાઘા બધા આ બધા ડીઓ આપણે આવી રીતે આખા કમ્પ્લીટ કરી નાખ્યા। આ જોવાનો વ્યૂ આ રીતે અને ઉપર આ કેબલ ટાઈ આપણે એટલા માટે રહેવા દીધી કે અહીંયા કોઈ પક્ષી બેસે નહીં। એક પક્ષી અહીંયા બેઠું એને અહીંયા કદાચ બિટવીનમાં કન્ટિન્યુટી અર્થની મળી જાય અને તોય બર્ડ ફોલ્ટ થવાની શક્યતા રહે। જો આ હોય તો પક્ષી ન બેસે અને આપણા ફીડરમાં ટ્રીપિંગ ન આવે અને આપણું ફીડર સેફ રહે અને પક્ષીઓનો જીવય પણ બચે। બસ તો હવે આપણે વિડીયોને વિરામ આપીએ। જય શ્રી કૃષ્ણ।